બોલો દુરે મને 1 કરોડની લોટરી લાગી જાય તો અડધા પૈસા મને આપી દેજો. અને પછી પછી હું ખુશી ખુશીમાં પપ્પાને ઘરે મૂકી જાજો. હાલે તો 10 રૂપિયા. લે 10 રૂપિયા કેમ? અરે 20 રૂપિયાની તો લોટરી લાગી છે. આ 10 તારા ભાગના 13 ચાલ તાર પપ્પાને ઘરે મેલી. સાંભળો, એક વાત કહું તમને. હા બોલ ને. જો આ કેસર કેરી છે, ઈ અને હું બે પાણીમાં પડી જાય તો તમે પેલા કોને બચાવો? તો કેસર કેરીને. શું કેરીને? મને કેમ નહીં? કેમ કે તને તો તરતા આવડે છે, કેરીને ક્યાં તરતા આવડે? बच गया साला. લે હા હું કરે તું થોડે? પાયા ફેંકેલું છું. હું એક પ્રશ્ન પૂછું એનો જવાબ આપ. પૂછો પૂછો, એમાં શું થઈ ગયું? તો છે ને 15 ફળના નામ આપજે. જામફળ, ચીકુ અને સફરજન અને 1 ડઝન કેળા. આ દવાને કેમ ખબર પડી જતી હશે કે મને માથું દુખે છે એટલે માથાને જ લાગુ પડે? કેમ કે દર્દી અને ડોક્ટર બે વાતો કરતા હોય ને ત્યારે દવા સાઈડમાં પડી પડી સાંભળતી હોય એટલે. बच गया. બોલો એકડે એક એકડે એક બગડે બે ય બગડે બે યા. લે આ શું કરો છો બી? દેખાતો નથી? હેમાંશી પાને એકડા શીખું છું. આ એકલા શીખવાનું રહેવા દો અને ભણવાનું ચાલુ કરો, એમાં જ મજા છે. લે વળી એમાં છે ની મજા? લે વળી અત્યારે ભણેલાનું કોણ માને છે? ભણે ને એનું આખું ગામ માને. बच गया साला. લે થોડું આ દુનિયામાં મોટામાં મોટો સિંગર કોણ? મચ્છર. લે એ કેવી રીતે? તમને એના ગીત ગમે કે ન ગમે, છેલ્લે તાળી તો પાડવી જ પડે હો. बच गया साला. એક વાત કહું તમને, આજ છે ને હું બજારે ગઈ હતી. તો પછી શું થયું? એક સાડી મને ગમી ગઈ. તો પછી શું થયું? પછી મેં ખરીદી લીધી. તો પછી શું થયું? શું થયું શું? પૈસા આપો, પૈસા હું બાકી રાખીને આવી શકું. છોકરાને વેકેશન પડી ગયું, હમણાં ખુલી જાય, હમણાં આપણે કઈ ફરવા ગયા જ નથી ને, તો હાલો ને બધા કંઈક શાંત વાતાવરણ હોય ને, ના ફરવા જાય. વાહ વાહ, ખૂબ સરસ વિચાર છે હો. એવું તે ક્યાં શાંત વાતાવરણ હશે તો આપણે ના ફરવા જશું? એવું શાંત વાતાવરણ તો એક કામ કર, તું તાર પપ્પાની ઘરે વહી જા અને હું મારા મિત્રોને ઘરે વહી હે મારા મોરલિયા, હા શું છે બોલ ને.
હે એલા, તમને એવું નથી લાગતું કે આ જેટલી લોન લીધી છે એ ભરવા માટે તમારે જન્મ દિવસની નહીં પણ બીજો જન્મ લેવો પડશે મારા મોરલિયા? મારી તારી વાત તો હાચી છે હો. આ લોનો માથે દેણું જેટલું કર્યું છે, માળ ઉપર માળ ખડક્યા છે, ભરાઈ જાય તો સારું છે. बच गया साला. અરે જાંબુડી ખાવા, જાંબુડા જાંબુડી છે જાંબુડો. જે બોસ હોય જે હોય જાંબુડા ખાવાના તો એક બાજુ રોટલી થાય છે ને બાજુ રોટલો જોઈએ. કોનો કોનો જાંબુડા ભાવે છે તો કોમેન્ટ કરો. ખાવા હોય તો અમારી વાડી જોડે આ છે ને જો નવો સોપડો લીધો. લે આ લે, સોપડો લીધો છે તેમાં લખશો હું તમે? ઘરના ખર્ચનો હિસાબ. પેલા પાનામાં હું લખશો? પેલા પાનામાં લખીશ કે પગાર આવ્યો. તો બીજા પાનામાં હું લખશો? બીજા પાનામાં લખીશ કે પગાર ગયો. बच गया साला. હે, મારા વગર તમારું શું થશે? કાંઈ નહીં, શું થાય? કાઈ નહીં એટલે જે હાલ થવાના એ જ થશે, બાકી અવાજ ઓછો આવશે. તમને મારી કઈ વાત સૌથી વધારે ગમે છે? તારે તું એમ કે ને ચાલો હું 2 મિનિટમાં તૈયાર થઈને આવું. લે વળી એમાં તે શું ગમ્યું? કારણ કે એ સાંભળેલું છે ને મને અડધી કલાક આરામ મળી જાય. बच गया साला. હેલા, હું શું કહું છું, આપણે કેટલી મહેનત કરીને વિડીયો બનાવી છે, તોય બધા માણસો આપણા વિડીયો જોઈ અને દાંત કાઢે છે. લે પણ આપણે કોમેડી વિડીયો બનાવી છે. કોમેડી વિડીયો જોઈને દાંત ન કાઢે. આય, હું ગોપીઓ હારે ફરીને આવી ગઈ ઘરે. લે સારું થયું હું ઘરે આવી ગઈ તો હું આરતી ઉતારું. ના ના એટલે હું એમ કહું છું ગોપી હારે મજા તો આવી ને, ફરવાની મજા આવી ને એમ. હા હા, ફરવાની તો બહુ મજા આવી. ફરવાની મજા આવી તો હજી 7-5 દી રોકાવો તો ને. એમ નહીં, મારું કહેવાનું એમ થાય હવે આગલા વર્ષે જ આવી ને એટલે આપણે બે હારે જઈશું એમ. તો ભલે, નકર છૂટો ઠેલો આવવા દે. મારે તમને મારા દુઃખની એક વાત કેવી છે. મારે પણ મારા દુઃખની અને એક વાત કેવી છે. કાંઈ વાંધો નહીં, પેલા હું કહું. ભલે કાંઈ વાંધો નહીં, પેલા તું કી. મારી પાસે ડોક છે પણ હોનાનો હાર નથી. મારી પાસે આંગળી છે પણ હોનાની વીંટી નથી. મારી પાસે હાથ છે પણ હોનાની બંગડી નથી. તો હવે હું મારા દુઃખની વાત તને કહું. ભલે, કાંઈ વાંધો નહીં, કયો.
મારી પાસે આ 3-4 ગીસા છે પણ પૈસા જ નથી. बच गया साला। હેલા ઘરમાં સૌથી વધારે કોણ બોલે છે? વાઈફાઈ લે ઈ કેવી રીતે? બધા એની હારે જોડાયેલા રહેશે પણ કોઈ એને ભાળતું નથી. અને બીજું કોણ? અને બીજું તું, તારો અવાજ આખા ઘરમાં સંભળાય. बच गया साला। હાશ કેવી ગરમી પડે છે. હું છે ને થોડાક દિવસ પપ્પાને ના રોકાઈ આવું. તાર પપ્પા બોલે હું કે બળદ પડે રહેવાનું હોય સાનું નાનું પંખા ચાલુ છે. હેલા તમને એક વાતની ખબર છે? બોલ ને શું વાત છે? જ્યારે પાપનો ઘડો ભરાઈ જાય ને ત્યારે યમરાજ લઈ જાય અને પછી સુખનો ઘડો ભરાઈ જાય ને કા લગ્ન થઈ જાય. बच गया साला। આજના મિની વ્લોગમાં તમારું સ્વાગત છે. તો ધાબામાં આવે છે ને થોડી આવી રીતે કપડા ભેગા કરે અને નજારો મસ્ત આવે અત્યારે. નજારો સાંજનો નજારો છે, સાંજનો દિયાથમાનો નજારો છે. જોવો તમે બધા કેવો મસ્તીનો નજારો આવે છે. સરસ મસ્તીનો નજારો આવે છે. હા આવી રીતનું કંઈક વાતાવરણ છે. ચાલો આજનો વિડીયો અત્યારે મિની વ્લોગ પૂરો કરી દઈએ. આ લ્યો મિની વ્લોગ પૂરો કરી દઈએ છે આજનો અત્યારે અહીંયા લ્યો મિની વ્લોગ પૂરો. મિની વ્લોગ પૂરો. મિની વ્લોગ મિની વ્લોગ કોને ગયા? કોને મિની વ્લોગ No, 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 no. હેલા તમને ખબર છે આ દુનિયામાં સૌથી વધારે કાલા જાદુ ક્યાં થાય? બ્યુટી પાર્લરમાં. એમાં કેવા કેવા ખટારા લઈને મર્સિડીઝ થઈને બહાર આવે. बच गया साला। આજે તમે મને ક્યાંય ફરવા લઈ જાશો? હા જરૂર. ક્યાં ફરવા જાશું? પેલા તો પેટ્રોલ પંપે જઈશું, પછી શાક માર્કેટે જઈશું, પછી બજારે જઈશું, બધું અઠાણું કરીશું, કિરાણાની દુકાને જઈશું ને પછી ઘરે આવીશું. આને ફરવાનું કહેવાય? હા, આપણા બજેટ પ્રમાણે આને વિદેશની યાત્રા કહેવાય. કાંઈ વાંધો નહીં, ઘરે આવીને તમારે જ રસોઈ બનાવવી પડશે.
ફરવાની મજા આવે હવે હાલ આવે છે ટ્રેન ખૂટે છે બધું ફરી રાણી કંટાળો તો કરતો હોય. મજા આવી ફરવાની બોલી નહીં જતું બોલી નહીં જતું હિન્દી છે લાઈટ ટોમેટ Ha 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 ha!